નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સુરતના લિંબાયત વિસ્તારમાં એક મકાનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે। મીઠી ખાડી પાસે મકાનમાં ભીષણ આગ લાગી છે। ઘરમાં અચાનક ભીષણ આગ લાગતા 5 લોકોના મોત થયા છે। ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। ઘરમાં સાડીનો જથ્થો વધુ હોવાથી આગ વિકરાળ બની ગઈ હતી અને ત્યારબાદ 5 લોકોના કરુણ મોત થયા। એટલે એ વાત પરથી કલ્પના કરી શકાય કે આગ કેટલી વિકરાળ હશે અને લોકો બહાર નહીં નીકળી શક્યા હોય। 5 લોકો દાઝી જવાથી મોતને ભેટ્યા છે। સાડીઓની માત્રા ઘરમાં વધારે હતી તેવી પ્રાથમિક માહિતી મળી રહી છે। પોતાની સાથે જ અલગ અલગ વિસ્તારોની અંદર આગ લાગવાની ઘટનાઓ છે તે સુરતની અંદર બનતી હોય છે। ત્યારે સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારની અંદર એક મકાનની અંદર જ્યારે આગ લાગવાની જે ઘટના બનતાની સાથે જ ફાયર વિભાગની ટીમ હતી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। અત્યારે જોઈ શકાય છે કે આ જે મકાન હતું તે મકાનની અંદર સાડીનું કંઈ કામ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન અચાનક જ કોઈ કારણસર જ્યારે આગ લાગવાની જે ઘટના બની હતી અને ફાયર વિભાગ છે તે તાત્કાલિક જે ઘટના સ્થળે પહોંચ્યું છે અને અત્યારે જે રીતે જોઈ શકાય છે કે પૂર્વ જે મેયર છે તે પણ અહીંયા પહોંચ્યા છે। ફાયર અધિકારીઓ છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને અત્યારે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। 4 લોકો ગંભીર રીતે દાઝ્યા હોવાની પણ જે વાત સામે આવી રહી છે। પૂર્વ જે મેયર છે, ડીસીપી કક્ષાના અધિકારીઓ છે તે અહીંયા પહોંચ્યા છે। મહત્વની વસ્તુ એ છે કે સુરતની અંદર અવારનવાર જ્યારે આગ લાગવાની જે ઘટના બનતી હોય છે તેની અંદર જે મોટી દુર્ઘટનાઓ છે તે અવારનવાર બનતી હોય છે। આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે આ મકાનની અંદર જ્યારે સાડીનું જે કામકાજ ચાલી રહ્યું હતું અને તે દરમિયાન અચાનક જ કોઈ કારણસર જે આગ લાગી ત્યારે મોટી દુર્ઘટના થઈ હોવાની જે હકીકત સામે આવી રહી છે। અંદાજિત 4 લોકો જે રીતે જે સામે આવ્યા હતા। સાહેબ, કેટલા લોકો અંદર દાઝ્યા હતા? શું કોલ મળ્યો હતો? અંદાજિત લગભગ 9, સાડા 9નો કોલ હશે કે ભાઈ આ રીતે કોઈ આગ લાગેલી, જેની અંદર ડુંભલ ફાયર સ્ટેશનથી ટીમ આવેલી અને જે કોઈ કારણોસર આગ લાગેલી જેની અંદર અત્યારે હાલમાં 5 જે ઇન્જર્ડ વ્યક્તિ છે એમને સ્વિમેર અથવા સિવિલ ખાતે મોકલેલ છે। શું પરિસ્થિતિ છે, કઈ રીતનું છે એ લોકો જ જણાવી શકશે। સાહેબ, આ જે ઇન્જર્ડ થયા છે એમાં કોણ કોણ સામેલ છે? ભાઈ, અત્યારે હાલમાં એવું કહેવામાં આવે છે કે 4 મોટા એડલ્ટ છે અને એક નાનું બાળક છે। હવે બીજા જે કેટલા અંદર વ્યક્તિ છે એનું સર્ચ ઓપરેશન અત્યારે ચાલે છે। તો શું એ લોકોના કાંઈ ડેડ થયા અથવા તો ગંભીર હાલત છે? શું સ્થિતિ છે? હા, જ્યારે અમે કાઢેલી ત્યારે ગંભીર હાલત હતી। હવે બાકી જે છે ડેથ છે કે જીવિત છે એ તમને જે હોસ્પિટલ છે તે જ સંલગ્ન સ્ટાફ તમને જાણકારી આપી શકશે। સાહેબ, આ ખાતાની અંદર આ જે મકાન છે તેમાં શું કામગીરી થતી હતી એવું કંઈ જાણવા મળ્યું પ્રાથમિક? હા, આ મકાનની અંદર સાડી અને જે ફોર્મ આવે ને ફોર્મ એની કંઈક કામગીરીનું આખું બનાવેલું છે એ લોકોએ અને અંદર કામગીરી લોકો કરતા હશે। જે રીતે દ્રશ્યોની અંદર તમને જે બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે સાડી બનાવવા માટેની જે કામગીરી છે આ મકાનની અંદર થતી હતી ને તે દરમિયાન આ જે આગ છે તે લાગી છે। અંદાજિત જે 5 લોકો જે મોટા હતા જેની અંદર એક નાનું બાળક જે છે તે પણ ગંભીર રીતે દાઝ્યા છે અને તેની અંદર જે માહિતી મળી રહી છે કે આ 5 લોકો ગંભીર હાલતમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો આગથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘરમાં સાડીનું કામકાજ ચાલી રહ્યું હતું, સાડીનો મોટો જથ્થો હતો અને એને કારણે આગ વધુ વિકરાળ બની અને 4 મહિલા તથા એક બાળકનું આ ઘટનામાં કરુણ મોત થયું છે। આ વિસ્તારમાં હમણાં જ મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરશ્રીને મેં કીધું, ઘરકામ કરતી બહેનો ઘરે કામ લાવે છે, તમારે જેટલું કામ મળે એટલું લાવો, સ્ટોક નહીં કરો। 10 ટન જેટલી સાડી, એટલે ઘરમાં ચાલવાનો પણ રસ્તો નહોતો રાખ્યો। હમણાં મારી એસએમસીની ટીમ અને પોલીસની ટીમ આ વિસ્તારમાં એલાઉન્સ કરી દે છે, જે કોઈ ઘરમાં આવો મોટો જથ્થો મળશે તો સાંજ સુધીમાં તમે ખાલી કરી નાખો। જો તમે ખાલી નહીં કરો તો અમે બીજા દિવસે સીલ મારી દેશું। જેથી આવી ઘટના જે 5 જેટલી કેઝ્યુઅલિટી છે, ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે। જે સાડીનું ફોલ્ડિંગનું કામ કરવામાં આવી રહ્યું છે જેમાં કેમિકલવાળા મોટા વ્હાઇટ ફોર્મ પણ હતા અને એ એટલા બધા ભરેલા હતા કે જેના કારણે ધુમાડો અને આગ લાગતા અંદર રહેલી લેડીઝ અને બાળકો પોતે બહાર ના આવી શક્યા। તો આપના માધ્યમથી અમે એવું કહેવા માંગીએ છીએ કે અત્યારે કોઈપણ જે ઉનાળો પણ આવી રહ્યો છે, પોતાના ઘરમાં તમે જ્યારે સામાન ભરો છો તો સ્વિચ બોર્ડની આગળ આટલો સામાન તમે મૂકો છો, રૂમ આખો ઠસોઠસ ભરાઈ જાય છે। ઇનકેસ કદાચ કોઈ ઘટના બને છે તો એ પોતે આટલો બધો સામાન ભરેલો હોવાથી આગ પકડી લે છે, ધુમાડો થઈ જાય છે, કેમિકલ્સના ધુમાડા થવા માંડે છે। તો તમે પોતે પણ એ જગ્યા કરી ના શકો, પોતાના રૂમમાંથી અને બહાર ના આવી શકો, એટલો સામાન ના ભરશો।